ખેડૂતોને છેતરી અને તેમના ટ્રેક્ટર અને વાહનો પડાવી પાડનાર ટોળકીના એક કમ્પાઉન્ડનો પર્દાફાશ થયો છે. ભોળા ખેડૂતોને છેતરી અને તેમના વાહનો ભાડે વધુ લાલચ અપાવી અને તેમના ટ્રેક્ટર છેતરી લીધા અને મહિના પછી ખેડૂતોને ખબર પડી કે એ લોકો ફ્રોડનો શિકાર બન્યા છે. તો આજે આ ફ્રોડ વિશે આપણે વાત કરશું અને તેની પછી ગવર્મેન્ટ જે કૃષિ વિભાગે પણ ખેડૂતોના જે ડેટા લીક થવા માટેના જે ચાન્સ હતા તે ડેટાઓ વધુ સુરક્ષિત રહે તેના માટે પણ એક ખૂબ જ ઉપયોગી પગલું ભર્યું છે. તો ચાલો આ વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીએ. તેની પહેલા આપણે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો જેથી ખેડૂતોને અને ખેતીને લગતા તમામ વિડીયો તમને અહીંયા મળી જશે. વાત કરવાના છીએ કે દાહોદ જિલ્લાના જે ઝાલોદ પંથકની અંદર ખેડૂતોને એક ભેજાબાદ શખ્સોની ટોળકી ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને સોલાર પ્લાન્ટની અંદર તેમના ટ્રેક્ટરોનું વધુ ભાડું અપાવવાની લાલચ આપી અને તેમના જે ટ્રેક્ટર હતા તે ટ્રેક્ટર લઈ અને રફુચક્કર થઈ ગઈ છે. તો વાત કરીએ જે તેમને પહેલેથી ડેટા મેળવી લીધા ખેડૂતોના અને તે ડેટાના આધારે જે ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને તેમને ટાર્ગેટ કર્યા અને મહિનાની અંદર વધુ ભાડું અપાવવાની લાલચ આપી અને અરવલ્લી જિલ્લાની અંદર તે લોકો સોલાર કંપનીની અંદર તમારા ટ્રેક્ટર ભાડે લઈ જશે અને તેના કરાર કર્યા અને એક મહિનાનું એડવાન્સ ભાડું આપ્યું અને વધુ લાલચની અંદર ભાડાની લાલચની અંદર ટ્રેક્ટર અને 2 ગાડી એમ 15 વાહનો લઈ અને ટોળકી ફરાર થઈ ગઈ. તો ખેડૂત મિત્રો તમારી સાથે પણ આવું ના થાય તેનું ખાસ કાળજી રાખવી. પૈસાની લાલચમાં આપી અને તમારું જે મહામૂલું સાધન છે તે આવા શખ્સોને ના આપી દેતા, કેમ કે એ લોકોએ જે આ કમ્પાઉન્ડ આચરી અને જ્યારે મહિનો થયો એ પછી ખેડૂતોએ એ આપેલા નંબરો ઉપર કોલ કરતા એ લોકોના ફોન બંધ આવ્યા. તેના પછી ખેડૂતોએ છેતરપિંડીની ફરિયાદ પણ કરી છે. પણ ખેડૂત મિત્રો તમે આવા લાલચમાં ના આવતા. આવા સક્રિય ઘણા બધા ખેડૂતોને છેતરવા વાળા લોકો અત્યારે સક્રિય થયેલા છે. તો આની ઉપર સરકારે પણ કડક એક્શન લીધી છે અને સરકારે હવે જે કૃષિ ડિપાર્ટમેન્ટની અંદર ખેડૂતોના જે ડેટા હોય છે તે ડેટાઓ ક્યાંક ને ક્યાંક લીકેજ થઈ જતા હતા. તો આ ડેટા લીક ના થાય, કેમ કે તમે અને હું બંને આ બાબતના સાક્ષી છીએ કે આપણે જ્યારે અરજી કરતા હોય તેના પછી વિવિધ કંપનીઓ દ્વારા ખેડૂતોને ફોન આવતા હોય છે કે અમે તાડપત્રી વેચીએ છીએ કે આ દવા વેચીએ છીએ. આ ડેટા જે લીકેજ થતા હતા આવા ખેડૂતોના અને ખેડૂતોના વિશ્વાસપાત્ર ડેટા આવા લોકો સુધી પહોંચતા હતા, જેના લીધે લોકો ખેડૂતોને ટાર્ગેટ કરતા. અને ખરેખર આવું ના થવું જોઈએ, કેમ કે ઉપયોગી સ્માર્ટફોનના જમાનાની અંદર આપણા ડેટા ત્યાં જાય તો તેની અંદર શું શું થઈ શકે છે, આધાર કાર્ડ, પાન કાર્ડ જેવાનો મિસયુઝ પણ થઈ શકે છે. એટલે તમારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ કોઈને ના આપો. અને ગવર્મેન્ટે પણ આની ઉપર અત્યારે સખત કાર્યવાહી કરી છે. 2 વિભાગની અંદર વિતરણ કરી દેવામાં આવ્યું છે. જે ઉપયોગી ડેટા છે તે ડેટાઓ ક્યાંય લીકેજ ના થાય, પર્સનલ ડોક્યુમેન્ટ છે, ઉપયોગી માહિતી છે તેમજ અને તેના સિવાયના જે ડેટા છે 2 વિભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેવા ડેટાઓ જે સ્ટાર્ટઅપ અને યુનિવર્સિટી જોડે આપતા હોય છે કે તેમને કયા પાકનું વાવેતર કર્યું છે, શું વાવેતર કર્યું છે. તો ખેડૂત મિત્રો સચેત રહો, સાવધાન રહો અને કોઈ લોભામણી લાલચમાં ના આવો. મોબાઈલની અંદર આવા જ લોકો તમારો સંપર્ક કરતા હોય છે, એટલે અત્યારે સતર્ક રહેવામાં જ ફાયદો છે, કેમ કે કઈ મહેનતે આપણું સાધન વસાવતા હોઈએ છીએ આપણે એક ખેડૂત તરીકે આપણે સમજી શકીએ છીએ. તો આવી જ ખેતીલક્ષી માહિતી માટે, ખેડૂતોને ઉપયોગી માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો, કેમ કે આપણો કોઈ ખેડૂત ભાઈ આ વિડીયો જોઈને છેતરાતો અટકી શકે છે.